જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજના આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત સાંભળશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। એટલે જનમંગલ સ્વામીના પ્રવચનમાં ખૂબ રમૂજી પ્રસંગો અને કોમેડી પ્રસંગો તો હોય, પણ સાથે આજે આપણે શીખીશું કે દરેક વ્યક્તિ, દરેક મનુષ્યએ જીવન કેવું જીવવું જોઈએ કે જે આપણને પૈસા કમાવાની સાથે માનસિક શાંતિ પણ આપે, સુખ સમૃદ્ધિ પણ આપે અને ઘર પરિવારમાં એકતા પણ આપે। તો એ કયું જીવન જીવવું? કારણ કે આ ભાગદોડ ભરી જિંદગીમાં માત્ર પૈસા પાછળ જે દોડ વ્યક્તિ મનુષ્ય મૂકે છે પણ સાથે માનસિક શાંતિ પણ ગુમાવે છે। તો ભક્તિમય જીવન સાથે આપણે પૈસા અને માનસિક શાંતિ બંને આપણે મેળવી શકીએ, એ વાત આજે આ પ્રવચનમાં સાંભળશું। પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના ખૂબ સરસ પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઈક કરો, વિડીયો શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। બધું જ આવી જાય છે આમાં, અભાવ અવગુણ બીજું ત્રીજું એ આપણી અંદર છે। એક તો બીજું શું છે કે આપણી અંદર અભાવ અવગુણ પડ્યા છે ને બીજાને લઈએ છીએ। હજી તમે તમારું કામ પતાવીને બીજાને મદદ કરવા જાઓ તો જુદી વસ્તુ છે હજી, પણ તમારા ઘરમાં અઠવાડિયો પડ્યો છે ને બીજાને શું પોતા મારવા જાવ છો? આપણું હૃદય જ હડેલું છે, મન કચરા જેવું, ગટર જેવું। મહાન સ્વામી કહે છે ને કે ગટરને ઢાંકણું ઉઘાડો તો શું નીકળે? મારી પાસે ગંધ સિવાય કંઈ આવે? સત્સંગ આ બધો મહિમાનો સત્સંગ છે। ભગવાન સ્વામિનારાયણ સંતોના પગ બોલેલું પ્રસાદીનું પાણી પી ગયા છે, સંતોને દંડવટ કર્યા છે, હરિભક્તોનો બાજરો કપાયો છે સ્વામિનારાયણ ભગવાને। એક એક સત્સંગીના ઘરમાં ખેતરમાં એને સુખ આપ્યું છે, જેને અધિકાર છે જોવાનો, એની કોઈના અભાવ ગુણ જોયા નથી। જે ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ આપણા, અને એ તો અંદરનું જાણે છે, આપણે તો ઉપર ઉપર જાણીએ છીએ, કોઈ કહેતો છો ને કહેતી હતી કોકનું સાંભળેલું। હવે સાચું હોય ને ખોટું હોય એ બધો કચરો આપણે ભરવાનો। સંતોને પગે લાગીને પગ દબાવવા મળે, હાથળ અડે, ગોઠણે અડે, ખંભે અડે, એટલે પગે લાગતા જ શીખતું સત્સંગી છો તો સાધુને કેવી રીતે પગે લાગવું એ શીખ્યા છે? ચરણ પરશે શાંતિથી કરે। આ તો આપણે દર્શન કરતા હોય ને પગ હલાવે। આપણું અહીંયા તમારા મંડળની નથી હોય છે, અહીંયા હશે કે ના હોય એવું ના માનવું। આ બધો રેડીમેડ સ્ટોર છે, જેને લાગુ પડે એ કપડાં પહેરી લે। તમારા આમ ન હોય તો બીજા માટે હોય, અને હોય તો સુધારો કરવો જોઈએ। સત્સંગ અંતરદ્રષ્ટિનો મહિમાનો છે। ભગતજી મહારાજ જેને અપમાનો એટલા બધા કર્યા છે, વિમુખ કર્યા છે, માર માર્યો છે, ઝેર આપ્યું છે, છતાંય હું બોલ્યા, હું દરેકને બ્રહ્મની મૂર્તિ જાણું છું। અને જે વડતાલની સત્તા ઉપર બેઠા છે વ્યક્તિઓ વર્ષોથી, એટલું વડતાલ મંદિરની સત્તા નથી હોતી, એના હાથ નીચે જે કંઈ 200-500 મંદિરો આવતા હોય ને એ બધાની સત્તા વડતાલથી સંચાલન થતું પહેલાં। હવે બધા આમ સંતરાની શિરો જેમ વેરાઈ ગયા, બધું ડખાન ચૂંટણીઓ નોખો દેવ પક્ષ અને આચાર્ય પક્ષ, પહેલાં થતું જ નહીં કશું। પક્ષ છે ના હોય દેવનો, દેવનો સામે આચાર્યનો પક્ષ હોય, દેવનો જ પક્ષ હોય, હવે દેવને લઈને બધાય છે। પણ એ બધું હવે થયું, પણ પહેલાં એટલા ગોરધનદાસ કોઠારી નિયમ ધર્મમાં જરાય પોલ નહીં। એ વ્યક્તિ કહે છે કે મને ભગતજી તારી જેવી શાંતિ નથી, અને જેને સત્તા તો નથી પણ જેને અપમાનો થાય છે, જેને સુવિધાઓ નથી, એને આગળ પેલો આજીજી કરે કે મને તમારી જેવી શાંતિ થાય। આ તો કરોડોપતિ પેલા શાકની રેંકડીવાળાને કહે તારી જેવો આનંદ ક્યારે મને આવશે? મૂળ શું છે? ભગતજી શું જવાબ આપ્યો? જ્ઞાન બહુ છે નું કીધું, દરેકને નિર્દોષ જાણું છું। નિર્દોષ જાણીને વ્યક્તિ જોડે બેહો તો આનંદ આવે। દરેકને એવું જ સમજવું જોઈએ। યોગી બાપા તો આ જ સમજતા, બધું દંડવટો કરે, મહિમા સમજે। સ્વામી કે એ વાત દાટી જાઓ, મોડી વાત। ભગવત ચરણ સ્વામી વાત કરી સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને, કે શ્રીજી મહારાજે મત્સ્યાવના ફૈબાના ઘરમાં એટલો બધો ઇન્ટરેસ્ટ લેવાની શું જરૂર હતી? એનો ફેમિલી પ્રોબ્લેમ હતો, એ ક્યાં સંસ્થાનો કે સત્સંગનો કે કંઈ આપણો ધર્મનું કંઈ હતું? એ તો હાહુ વહુનો ઝઘડો, એનો પર્સનલ ઝઘડો છે, એના ઘરનો ઝઘડો છે, એમાં પાણી હરામ કરવાની શું જરૂર હતી મહારાજને? આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાંભળી ત્યારે બાપા બોલ્યા કે યોગી બાપા હોત ને તો 2 અપાસ આપે તમને નિર્જળા, તમારે એમાં ઊંડું ઉતરવાની શું જરૂર છે? મહારાજે જે કર્યું બરાબર કર્યું છે। શ્રીજી મહારાજ જે કાંઈ નિર્ણય લેતા હોય બરાબર જ લેતા હોય।
હવે આપણે આ વાત સાચી લાગે છે ને, પણ તમે કેટલા મોંડા ઉતર્યા છે? તમે નિર્ણય કેટલા લો છો? આને આમ ન કરવું જોઈએ અને આને આમ કરવું જોઈએ. થાય છે કે નથી? આપણને કેટલું બધું થાય છે. આપણને આ મહિમાની દ્રષ્ટિ રાખવાની. આપણે મહિમા જેવું ગુણેશ્વરની પહેલી વાત લખી છે કે મહિમા સમજવા જેવું કોઈ સાધન જ નથી, જેમાં કંઈ કરવાનું નથી. અપ્પા નથી, દાન નથી, યાત્રા નથી, કશું નથી. મહિમા સમજવાનો છે. પણ માન હોય ને માણસની અંદર, એ બીજાનો મહિમા ન સમજી શકે. કારણ કે સત્સંગમાં આપણે એમ બેઠા, હું બધું સમજીને બેઠો છું. હું સમજીને બેઠો છું, ખબર કોનું હું છે ને એ બધું સમજી લીધું છે મેં. એ સમજવાનું છે કે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. આપણે કોણ છીએ, શું છીએ. એટલે મહારાજે આપણે બહુ બધા વચનાવટ લખ્યા છે. ઘણી બધી કથાઓ આવે છે સત્સંગમાં. અભાવ ગુણની વરદાન આપેલા ભગવાન સ્વામિનારાયણ લાલા પાળા જેવાને વચન આપેલા ભૂત થયા છે. ભગવાને વચન આપ્યું, ફોક ગયું. લખ્યું છે, શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત હે, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારત અહોની ચલે હે, સંત સાચે જગ માહી ફિરે તિनको નિરંતર દુઃખ દેહે, બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में जाहे. સ્વામિનારાયણની માળા ફેરો તો નરકમાં જાય. મોહી ભજે પુની નરક में જાય. એટલે આપણે ભજન કરીએ છીએ બરાબર છે, પણ દરેક સત્સંગીનો મહિમા હોય ને તો સત્સંગ વધે. કોઈક નવો આવ્યો હોય ને એને આનંદ આવે, એને આમ લાગે કે આ લોકો માણસો બહુ સારા છે. એનો ભાવ છે ને આમ અંદરથી એ જુદો જ આવે મહિમાનો. યોગી મારે તો કોઈક વધારે જમે ને તો ખુશ થઈ જાય, બહુ બળિયા છે એમ કે. આપણે કોઈક વધારે ખાત ગમે? તમારી રસોઈ ન હોય, પીરસવું ન હોય, લેવું નહીં દેવું નહીં, બળતરા થાય. અને પોતાનો દીકરો વધારે ખાતે આનંદ થાય. કોઈક વધારે લેતા કોઈ જે ભાડ્યું છે તારે નિર્ણય લેવાની શું જરૂર છે? ભાઈ ભાડ્યું કે ન ભાડ્યું, બિચારો જમે છે તો સારું ને. જેની રસોઈ આપી એનું સારું થશે, વધારે જમશે સત્સંગીઓ તો. પણ આપણને આ બધું છે ને એ કડવાશો નીકળી જાય ને તો જ આનંદ આવે. એ કાઢવાની જ છે. ભગવાને બહુ જ લખ્યું છે વચનાવતમાં. આ વચનાવત છે ને આપણે 2-3 દાડા સુધી આની જ કથા સાંભળવાની છે. એકડા આ પાકા પાયે છે આ વચનાવત. એટલે મહારાજને તો ઘણા બધા પ્રસંગો આવે છે. જો ત્યાં યોગી મહારાજ સવારમાં મંગળ પ્રવચન કરે, યોગી બાપા બોચાસનમાં કરતા, દરેક જગ્યાએ કરતા. સવારમાં ઉઠીને 5:30 વાગે કે 5 વાગ્યામાં ઉઠે, બ્રશ નહીં કરવાનું, નાહવું નહીં, ધોવું નહીં, સીધા ઉઠીને બેસી જવાનું કથામાં જ. દુનિયામાં કોઈ એવી કથા ન કરે, ઉઠીને સીધી. અને યોગી મહારાજ કથા કરે શું કામ? કે સવારના પોરમાં કોઈની જોડે અકસ્માત થયું ન હોય, કંઈ જીભા જોડી, મન ડોળાણું ન હોય, આપણું સ્થિર હોય, ઊંઘમાં જાગે. એટલે સીધું આમ ફ્રેશ માઇન્ડ હોય ને તો અંદર ઉતરે કંઈક. એટલે સવારના પોરમાં નરણા કોઠે કથા થાય, એને મંગળ પ્રવચન કહે. એમાં ઘનશ્યામ મહારાજ ખાતરેજવાળા આવે, કથામાં બેહે. એનો એમ સમાગમ કરેલો છે ઘનશ્યામમાં. અત્યારે તો સાધુઓ છે ને તમને પંપાળીને રાખે છે. જૂના સાધુ જોયા નથી, તમારા ફોતરા ઉખડી જાય. આ તો કાચના વાસણ જેમ આપણે હાંચવા કરે છે, સોટી વાગે સમસમ વિદ્યા હોય ધમધમ. એ ઘનશ્યામ મહારાજને, અક્ષર સ્વામીને, હરજીવનદાસને જૂના બધા તમે જોયા હોય ને. કારિયાણીમાં પેલો દરબાર ખાલી ભવાયા જોવા ગયો તો નહોતો, જોઈતા ખાસર ગામધણી દરબાર. પણ ભવાયા રમવા આવ્યા ને તેને પરાણે લઈ ગયા. ભવાયા હોશિયારો કે ગામધણી દાન આપશે, બીજા પરસણ તો શું 2 રૂપિયા આપે. મુખ્ય માણસ આવે તો આપણે કંઈક મળે, ગરીબો શું આપે. એટલે કે ગામધણી આવે પછી ચાલુ કરી. પેલા ટીવી નહોતા ને એટલે આ ભવાયાનું બહુ આકર્ષણ હતું લોકોને. બાજુના ગામમાં જોવા જાય બધા. એમાં ઘડિયાળ સામું ન જોવે કોઈ, સવાર સુધી બેહે, ઉઠે જ નહીં. અને ભવૈયાનું એટલું બધું આકર્ષણ હોય, ખબર પડે ને ગામમાં ભવૈયા આવ્યા, ત્યાંથી એને વાડીએ હોય ત્યાંથી આનંદ આવવા મળે સમાચાર સાંભળી. એટલે પેલા ભવૈયા ભૂંગળા વગડે ને ગામ થાય ભેગું. અને પેલો દરબાર તો સત્સંગી જેના ઘરે સંતોના ઉતારા થતા. અને શિક્ષાપત્રીમાં લખ્યું નાટેક છોટેક ભવાઈ જોવા નહીં, આ લખ્યું છે. ભવાયા કે ગામધણી આવે પછી જ ખેલ ચાલુ થાય.
ગામના ગયા બધા જુવાનિયા ને ઉચકીને લઈ આવ્યા, ખાટલા ફૂતા હતા ખાટલા હાથે લઈ આવ્યા. પેલો ઘડીક બેઠો, ભવાયા શરૂ થયા, દોડીને ઘરમાં કરીને હાકળ દઈ દીધી અંદરથી જુવાની મારથી. અને બીજે ત્રીજે દાડે સાધુઓ આવ્યા, કોઈ સમાચાર આપ્યા કે આગળ ભવાયા જોવા આવ્યા હતા બાપુ. અને સાધુ હતા કડક, કડક જ જોઈ. યોગી બાપા કહેતા ને મને કોક ટોકે ઈ ગમે, આપણે ગમે. ગુણેશે લખ્યું ડાયો હોય ને એને વઢે તારે રાજી થાય, ને મૂર્ખના વખાણ કરે તારે રાજી થાય. આ સ્વામીની વાતમાં શબ્દ આવે જ છે. આપણે શેમાં આવી છીએ? વઢે ગમે કે વખાણ ગમે છે? ડૉક્ટર તમને રોગ થઈ આવે ને ડૉક્ટર વખાણ કરે કાંઈ રોગ નહીં, બહુ સારું છે, તે રાજી થવાય કે રોગ કે એ સારું? દવાખાને જઈને ક્યાંક ડાયાબિટીસ છે અને બીપી ઘણું છે તમને, તો ડૉક્ટર જોડે ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ કહો છો, વાત છે તમારી, હવે બોલાય? હા સાહેબ સારું છું, નિદાન થયું. એમ અહીંયા કોઈક નિદાન કરે તો આપણું ઉતાવળિયા બહુ છો, ક્રોધ છે થોડોક, હાંચવજો, પાછું માન તો ઘણું છે તમને. બે ત્રણ રોગ દેખાડી દે તો આપણે સામે દેખાડી દઈએ ભાઈ તું તારું જો, તારામ શું છે? આપણા રોગને પડીકા પેક જ રાખવાના, એને કોઈ અડવું ન જોઈએ. પેલા દરબારને શું કીધું સાધુ હોય કે કંઠી કાઢીને કે સ્વામિનારાયણની ભવાયા જોવા ગયો તું, સ્વામિનારાયણની લાજ લે છો, શરમ આવી? પહેલો કે પણ સ્વામી હું આમ ગયો તરત પાછો, તું ગયો શું કામ? સાંભળે જ નહીં પહેલાં તો ઉતાવળિયા. અને જે લીધા ને તે પહેલાં એ જોડો મોઢામાં લીધો. ગામ ધણી દરબારે મોઢામાં સાધુનું ખાહડું લીધું અને 4 પગે હાલ્યો કે સ્વામી તમારો કૂતરો છું, દંડા મારો તો બીજે નહીં જાઓ, જે પ્રાયશ્ચિત આપો એ આપો, એક ગુનો માફ કરો. ગુનો જ કાંઈ હતો જ નહીં બિચારાને એવો. હવે એવા સાધુ ભટકાય ને તો કલેવર બદલે આપણું. આ તો બખ્તર પહેરીને બેસી, આપણે ટોચો વાગવો ન જોઈએ શબ્દનો, કાંઈ કથા વાર્તા અડવી જ ન જોઈએ કાંઈ. આપણે રેનકોટ પહેરો, કથા સાંભળીને ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે પેલા ઘનશ્યામ સ્વામી હતા ને એ આવે કથા સાંભળવા, એ બહુ જોરદાર હતા. શ્રાપ આપી દે કોકને, એનો શ્રાપ લાગી જ જાય અને આશીર્વાદ લાગે. ઘનશ્યામ બાપા છે ને સુરતવાળા મહંત, એના દીકરા પરસોત્તમ દાદા, એ ઘનશ્યામ મહારાજને ભગવાન જાણે, તેને બધા દીકરા જ આપ્યા, 4-5 દીકરા, એકેય દીકરી નહીં. અને મોતી ભગવાન દાસ છે ને એ ઘનશ્યામ મહારાજને માને નહીં, એ હામાં પડે, તેને બધી દીકરીઓ આપી, એકેય છોકરો નહીં. કૂતરું મરી ગયું છું બોચાસર મંદિરમાં, તે ગામના વિરોધી કોઈ ઢહડી નાખવા ન જાય, તે ભંગીને કીધું નાખ્યાઈ જાય કે મારે દીકરો નથી, લગ્ન થયા 8-10 વર્ષ થયા, દીકરો તને થશે, જા 1ના 2 આપીશ, તું નાખ્યાય. તે નાખીને આવ્યા ને એક હાથે જોડ્યા 2 જન્મા દીકરાને. એવા પ્રતાપી હતા ઘનશ્યામ મહારાજ, ખાતરેજ ગામના હતા. એ આમ જ ઊભા રહે, આમ હું ડાકરવાળો સાક્ષાત રણછોડ હું છું, લક્ષ્મી મારી પત્ની છે એમ બોલે. જાહેરમાં કે 66.5 તો શું માપી લો કે મારી મૂર્તિ. એવા જ હતા. કોઈક બીજે પગે લગવા થાય, પેલા મનુભાઈ પીપલગવાળા તો મારફાડ માણસ, 15 વર્ષ સરપંચ તો લે લે, આજુબાજુના ગામડામાં ધાક ને હાવ નવા સત્સંગી. 3 મહિનામાં મોડા આવ્યા મંદિરમાં. ઘનશ્યામ મહારાજ કે ક્યાં ગયો છો? કે મહાદેવે ગયો છો. કે તારો બાપ તો અહીં બેઠો થાય, ઊંધો પડીને ત્યાં હું પોઠીને હાથ ફેરવા ગયો છે. આવું બોલે ઉઘાડું. અમુક તો બોલાય નહીં, મારા કથામાં એવું એ બોલતા. એવા ભટકાય તો આપણને રેલગાડી સ્પેશિયલ ટ્રેનમાં ગયેલા, તે બધા નાવા ઉતર્યા સ્ટેશને અને બધા નાહી લીધું, ટ્રેન ચાલુ કરી. આ ઘનશ્યામ મહારાજ નાહતા થાય ને એકલે મોડું છેલ્લું, ટ્રેન ચાલુ થઈ ગઈ, હાલવા મળી. તે દોડ્યા બિચારા, ભીના ધોત્યાને છેલ્લા ડબ્બામાં ચડી ગયા અને શ્રાપ આપી દીધો ટ્રેનવાળાને. એ કે અવળા પાટે ન ચડાવી દો તો મારું નામ ઘનશ્યામ મહારાજ નહીં. તે 40 કિલોમીટર બીજા પાટે ચડી ગઈ રેલગાડી. 40 કિલોમીટર ગઈ ત્યારે ખબર પડી કે આ ખોટા પાટે આવી ગયા છે. એવા જ હતા એ. હવે એને કોણ સંછેડે? અને કથામાં યોગી મહારાજ બોલે ને વચ્ચે બોલ્યા કરે એ ચાલુ વાતે, અને અમુકને ગમે નહીં પણ બોલે કોણ? પણ કોક હોય ને તમારી જેવા સાહસિક. તે અંબાલાલ કાકા કલ્યાણ યોજનાવાળા બોલ્યા આણંદ, એની રૂમમાં જઈને કહી આવે કે તમારું સાંભળવા નથી આવતા વહેલા ઉઠીને, કે વચ્ચે બોલ બોલ ન કરવું તમારે, કા રૂમમાં બેઠું રહેવું, અમે યોગી બાપાનું સાંભળવા આવી છીએ.
હવે સિંહને કોણ કે મોટું ગંધાય ને, એ તો પછી ઘનશ્યામ મહારાજ તો કાંઈ બોલ્યા ને, એટલું બોલીને પેલા હાલતા થઈ ગયા દાદરો ઉતરીને. અને બીજે દાડે ઘનશ્યામ મહારાજ આવ્યા મંગળ પ્રવચનમાં. યોગી બાપાને કહે તમારો અંબાલાલ છે ને મારું અપમાન કરી ગયો છે, હું એને માફ નહીં કરું હવે. અને રડી પડ્યા એ તો યોગી મહારાજ આગળ હાલતા થઈ ગયા રડીને રૂમમાં. તે દાડે જ અંબાલાલ કાકા મોડા આવેલા. યોગી બાપા દર્શન કરવા જાય, ખુરશીમાં બેઠા દાદરો ચડતા હતા. અંબાલાલ કાકા આવ્યા દોડા દોડી દંડવટ કર્યા. યોગી મહારાજ કે મારી જોડે આવવાનું જ નહીં તમારે, હવે મને પગે નહીં લાગવાનું જ્યાં સુધી ઘનશ્યામ મહારાજ તમને માફ ન કરે ને કે મારે ઘરે આવશો ને તમને કોની ડાયા કર્યા છે ને બોલવાનું આવું. હવે ત્યાં ઘનશ્યામ મહારાજને 25 દંડવટ કર્યા તો સામું ન જોયું. બીજે દાડે ગયા, ઘાસ મોઢામાં લીધું, એનું ચંપલ મોઢામાં લીધું, 51 દંડવટ કર્યા, કેટલું રડ્યા. પછી ત્રીજે દાડે ઘનશ્યામ મહારાજ કહીએ કે તમારા અંબાલાલને માફ કરી દેતો છે મેં. પછી આવવા દીધા, આ કરાય જ નહીં ધંધો. આ એ તમે રળી રળીને ભેગો કરો ને, રેડ પાડવાવાળો વાળી જોડીને લઈ જાય એવું છે. આ માળા ફેરવીને પ્રદક્ષિણા કરીને ઘનશ્યામ મહારાજ કરી કગર્યાને પગે લાગ્યા, માનસી કરીને દાન કર્યું. અને એક અવગુણ લો ને એટલે બધી રેડ પડી ગઈ. મને અભાવ અવગુણની વાતો જ ના કરાય. યોગી મહારાજને બહુ ગંધની બહુ જગ્યાએ લખ્યું છે આ બધું. મહિમાની જ વાતો કરવાની આપણે, સંબંધનો મહિમા. તમારા વેવાય હોય, લહણ ખાતા હોય, ડુંગળીના શાક ખાતા હોય તો વાલા લાગે અમને તમને. વેવાણ આવ્યા, હાઢું આવ્યા, પૂજાય ન કરતા કશું ને. સત્સંગી આવ્યો હોય તો હું તારમાં આવ્યો છે. જમાઈ જમવા આવ્યા હોય તો કેટલો મહિમા ઘરમાં. નવા નવા હોય ને આમ આખું ઘર આમ. અમારા જીજાજી આવ્યા, ગરમ ગરમ ફૂલકા જોડે 2 જણા આવ્યા હોય એના ભાઈબંધ, એને ગરમ ગરમ જ દેવા પડે. ભજીયા હોય કે ફૂલકા હોય એને ઓછું ન અપાય. એને મુખવાસને નવા નેપકીનને બધું પહેલાં હારવારે જ હાંચવવો પડે. ઓળખતા ન હોય તોય કહેવાય જમાઈને આ મફતચાને લઈને આવવું નહીં, એકલા આવવું તમારે. આને હું ભેગા લાવ્યા છે બોલાય. સંબંધનો મહિમા છે. અને 2 સાધુ જમવા આવ્યા ને ભેગા 2 હરિભક્તો આવે તો આને કીધું નતું શું આવ્યા છે. તારા સંબંધનો મહિમા નહીં સમજવાનો. દાદા ખાચર એકલા મહારાજને જ જમાડ્યા છે, બધાની સેવાઓ કરી છે. મહિમાનો જ સત્સંગ, આ સંબંધનો જ મહિમા, બીજું જોવાય જ નહીં. તેમ શરીફળ લો છો 10 રૂપિયાનું, તે બચકું ભરજ મોઢામાં કૂછા જ આવે છે તો કૂછાના પૈસા આપ્યા છે. અંદરની વસ્તુ જોઈ છે આપણે. એમ કોઈના સ્વભાવ સામું જોવાય નહીં, અંદરની વસ્તુ જોવાય. એના આત્મામાં ભગવાન છે ને કાંઈક પૂર્વના પુણ્ય છે કે આ મંદિરમાં આવ્યો છે. ભગવાન રાજી થાય આપણી ઉપર. શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજના કેટલા બધા પ્રસંગો એવા આવે છે. યોગી મહારાજના વખતમાં ભગતજી મહારાજનું જીવનચરિત્ર નવું બહાર પડેલું. અને ઘનશ્યામ ભગત હતા એક પાર્ષદ, એની અપવાસ કર્યો તે દાડે. અને એક બેઠકે આખું જીવનચરિત્ર 550 પેજનું છે વાંચી લીધું. હા, રાજકુંતીમાં એક જ પલોઠી. અને સવારમાં વિવેક સાગર સ્વામી વાત કરી યોગી બાપાને કે બાપાની આખું જીવનચરિત્ર એક દાડા વાંચી લીધું. બાપા કહે તો મારે એને દંડવટ કરવા જોશે. 14 વર્ષના પાર્ષદ. એટલે દંડવટ કરવા બાપા ગયા ને તો પેલો પાર્ષદ કંઈ દંડવટ કરવા દે તો ભાગ્યો ઊભો થઈને. તે મહંત સ્વામીને યોગી મહારાજ કે 2 જણાને પકડી રાખું, હું દંડવટ કરી લઉં. પેલો બૂબા બૂમ કરે અને સ્વામીની આજ્ઞા થઈ એટલે પહેલાંને દંડવટ જો પકડી રાખે તો બાપા દંડવટ કરે, ન પકડી રાખે તો આજ્ઞા લોપાય. પહેલાંને બિચારાને એવું છું 2 જણ ચાલી રાખો કે ભલે બૂમો પડે, હું દંડવટ 5 કરી લઉં. યોગી મહારાજ 5 દંડવટ કર્યા યોગી મહારાજે કે જીવનચરિત્ર વાંચ્યું છે આખું. પગે લાગ્યા. અમે લોકો છે ને ત્યાં ગયા હતા વાગડ, અહીંથી નજીકમાં છે ને વાગડ. વાગડમાં જૂના મંદિરમાં ઉતારો કર્યો હું, સર્વમંગલ સ્વામી. અને પેલો પૂજારી છે ને ગોદડું ન આપે અમને, પાથરવા ઓઢવા. ઉતારો આપે, ડોલ ન આપે, તપેલી કશું આપે નહીં કાંઈ. હવે આપણે હોવું બેહવું આપણે કેવી રીતે કરવું? અમે એને કહીએ કે તમારા માટે નથી, કે એક તો ઉતરાને પછી અમારું માગો. એમ ભેગા લઈને ઓછા આવી ગોદડા, પણ કાંઈ બોલ્યા નહીં. એમ 5:30 વાગે આરતી કરી એની વહેલા. અને અમે 2 જણા બેસી ગયા કીર્તન ગાવા, 2 બાજુ બાણ અને એક બાજુ. તે સાંજે 7:30 વાગ્યા ને ક્યાં સુધી કીર્તન ગાયા એક ધારા, પલોઠી જ ખોલી નહીં. 5:30 થી 7:30 વાગ્યા સુધી અમારે 550 કીર્તન મોઢે કર્યા હતા 2 હોય. તે સવારે પૂજારી સાંજે આવ્યો, આમ તો 2 દિવસમાં 10 વાર મંદિર આંટો મારી જાય કે હજી કીર્તન ગાય છે. સાંજે અમને દંડવટ કર્યા કે તમે તો માણસો કે કોણ છો? એ કે 5:30 કીર્તનો ગાવ, તમને કંઈ થતું નહીં, ખાધું નહીં, પીધું નહીં, ઉઠ્યા નહીં.
પછી અમને દંડવટ કર્યા કે તમારો અપરાધ થઈ જશે, તો આ બધું મંદિર તમારું ગોદડા બધું જે જોઈ લઈ લો કે ભાઈ સાહેબ. બાટક્યા હોત તો આપે જ કંઈ. આપણે કંઈ ગોદડા માટે નહોતા કીર્તન ગાયા, પણ આપણે એની જોડે જીભા જોડી કરીને અભાવ લઈ તો હાવ કાંઠે મંદિરમાંથી. આપણે ઘસાઈ કોકના માટે મહિમા સમજી. અમે જ્યાં સુરત ગયા હતા જન્મ જયંતિમાં, તે બાપાના અમે તો ઉતારામાં જઈએ યુવકમાં 55મી જન્મ જયંતિ બાપાની. હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ કરી છે ને બધું બહુ ધામધૂમ કરી હતી. આશા કાકાને કરી ઉતારો. તેમી તો બહાર હવા બારે ગયા ગોદડું લેવા, ઉતારો કંઈ લીધો નહોતો. હું સર્વમંગળ સ્વામી બે જ હતા. અને શિયાળો હોય, જન્મ જયંતિ બાપાની માગશર સુધી આઠમ એટલે ઠંડી હોય. એટલે પેલાને સ્વયંસેવકને કીધું ભાઈ એક ગોદડું તો આપ. તે રૂમ ખુલ્લી હો, 300-400 ગોદડા, પણ એ કંઈ ન આપે. એ કે તમારા માટે નથી. એટલે 12:30 હવે કોણ લેવા આવવાનું તારે કે સવારે પાછા આપી દેવાના છે. આપને ભાઈ, પણ અમુક માણસ એવા હોય તેમ જોજો, શા કરતાં કેટલી એમ કુંભાર કરતાં ગધેડા ડાય. આપ્યું જ નહીં. એમ પગે લાગ્યા. પછી એમ આગળ લોબીમાં જ હોઈ ગયા હેઠા. અને સિમેન્ટ કોન્ક્રીટવાળું જ હતું, ટોટા સ્ટોનને લાદી નહોતી, હા ધૂળ જેવું. અને અમારે કે જેટલા લુગડા હતા બધા પહેરી લેતા એમ, એટલે ટાઈટ ઓછી વાય. બે છ જોડી લઈ ગયા હતા, બધા પહેરી લેતા. એટલે કંઈ હાંસવાનું રાત્રે કોઈ લઈ જાય એવી બીક નહીં કાંઈ. લોબીમાં હોઈ ગયા. એ કે આઘા હોવાય નહીં. અમારે મેં કીધું આઘું આ રીતે જ હોવાનું છે. અહીંયા હોતા હોય તમને દયા આવે તો ગોદડું નાખજો માથે રાત્રે. ઠીક સારું લઈ જાઓ, જાઓ આગા હોઈ જાઓ. ભાઈ આપ્યા આપણે એક હેઠા હોઈ ગયા. અને કીધું તારા બાપના ગોદડા ઘરે લઈને આવ્યો નો છે, નો આપે તું તો થાય હાલે કાંઈ. હવે એ કાંઈ ભગવાન રાજી થાય આપણી પર? આપણે નમી દેવાનું, ખમી ખાવાનું. શું કરવાનું? કશું કાંઈ નહીં, રાખવાનું જ નહીં કશું. આપણે આપણા મનનું કાંઈ નહીં, દાસના દાસ થઈને આપણે સેવા કરીએ. આ મુક્તાનંદ સ્વામી જમતા હતા અને એક હરિભગતને વિચાર આવ્યો કે આ મોટા સાધુ પણ સ્વાદ બહુ રાખે છે. આવો મુક્તાનંદ સ્વામી શું સ્વાદ હોય, પણ એ હરિભગત જમે ને તારે થાળીમાં કીડા પડે, કીડા જ દેખાય શાકમાં બધામાં, જીવતા કીડા દેખાય. શું ખાય? 3 દાડા અપ્પા થયા અને ચોથે દાડે ગુણેશ સ્વામી આગળ રડ્યા, સ્વામી માફી આપી. એક વિરક્તાનંદ સ્વામી એવા થઈ ગયા, એનું દેહ જ પડે નહીં. ગુણેશ સ્વામી આગળ રડ્યા કે મારી એટલી ઉંમર થઈ, મારો ભગવાન કેમ લેવા નથી આવતા, મને કેમ આટલી બધી પીડાઓ થાય. ગુણેશ સ્વામી કહે તમારો સ્વભાવ બહુ કડક હતો ને કેટલાના અભાવ લીધા છે તમે, માટે જેટલા સાધુ છે ને એ બધાને દંડવટ કરો, મોઢામાં ઘાસ પકડી. બધાય માફ આપશે ને તારે તમારે દેહ પડશે કે ભગવાન તો હવનો હિસાબ ચોપડો રાખે જ છે. બાપા સુરત હતા અને સભા મંડપમાં જતા હતા. નારાયણ ચરણ સ્વામી બાપાના સેવક છે, મને કે બેસી જાઓ ને ગાડીમાં. સભા મંડપ તો નજીક જ છે, હું હાલીને આવું છું. એ કે જગ્યા છે બેસી જાઓ ને. મેં કીધું અહીં બેસીને ઉતરવું કે તો આવી જઈએ આપણે, ક્યાં આઘું છે. બાપા કે ભાઈ બેસી જાઓ ને, બહુ કેસ તારે. સ્વામીને એમ કે ભાઈ આ ગાડી ઊભી રહી છે, બેહે તો જલ્દી આપણે પેલો આગ્રહ રાખે, બારણું ખુલ્લું રાખીએ. પછી મેં બાપાને પૂછ્યું કે પરદેશ જાઓ છો અઠવાડિયા પછી, તો અમે અહીં શું કરીએ તમને ખબર હોય? કારણ કે તમે અમેરિકા હો ને અમે અહીં હોઈએ, અમે શું કર્યું જીવનમાં એ તમે ત્યાં જાણો ને બેઠા બેઠા. બાપા કે ભગવાનનું કોમ્પ્યુટર તો એટલું મોટું છે ને, ક્ષણના 1 સેકન્ડના બધાના ડેટા આવી જાય, બધાને આખી અનંત બ્રહ્માંડો ના આવે. બાપા કે બધી ખબર પડે ત્યાં બેઠાય. બોચાસન હતો, બાપા કેરી સૂસતા હતા ગયા વર્ષે જ, આ ગઈ સિઝન આગલી સિઝનમાં. હજી બાપાને મને સંકલ્પ જ ચાલી થયો મનમાં. મેં કીધું બાપા સુસેલી કેરી મને પ્રસાદીને આપે સારું. તો સ્વામી હજી તો તરત મને કહ્યું તમારો સંકલ્પ જ પૂરો થઈ જાય. હજી બોલ્યા નથી ને લાંબો હાથ કર્યો, એટલે મનમાં હજી વિચાર્યું મેં તો, કોઈને સામુને માગી નથી. એટલે આપણા મનના સંકલ્પ બધા જ જાણે છે, રજે રજનું જાણે. અને કાંઈક એવી આગળ આ રવિવાર છે ને એટલે 10 મિનિટ આપણે વધારે કથા કરી છે. અમુક આવ્યા છે બિચારા પૂજા વગેરે, એને કથાના ઈશકવાળા આવે પૂજા વગેરે, એટલે થોડુંક હવે આજે કરશું, કાલે કરશું. કથા ક્યાં રસોઈ ખૂટી જાય, કથા ક્યાં ખૂટી જાય એમ છે આપણે. એમ શીલનેજી સ્વામી કે એક પ્રસંગ કયો લંબાવો થોડીક 5 મિનિટ કરીએ, એક પ્રસંગ કહીએ. અમે નડિયાદમાં હતા બાપા સાથે, અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ જ્યાં સંતરામ મંદિરમાં પારાયણ હતી, સંતરામ મંદિરમાં નડિયાદમાં 8000 માણસ સાંભળવા આવે. વિવેક સાગર સ્વામી છે ને એ જોરદાર પારાયણ વાંચે, અને આખા નડિયાદમાં પડઘો પડેલો એનો બહુ જ.
બધા વૈષ્ણવ આવે, બધા આવે. એમાં એક નટુભાઈ મણકાવાળા છે, એ વૈષ્ણવ છે, પણ એની રસોઈ આપી. શિવરાત્રિનો દિવસે શ્રીખંડપુરીની રસોઈ આપી 8000 માણસોને. આપણે ફરાળ કરવાનું, ફરાળી પૂરીને શ્રીખંડ ને બધું બનાવેલું, ઢોકળાને ફરાળી. અને હું ને સર્વમંગળ સ્વામી લાભ લેવા ગયેલા બાપાની આજ્ઞાથી જ ગયા. બાપાની આજુબાજુ ઊભા થા, પારાયણ પતિ બપોરની કથા, બધા લાઈનમાં પગે લાગવા આવે. હું એક બાજુ એવાય ઊભેલા. અમે હવારનું પાણી પીધું નહોતું. આપણે કીધું ફરાળ સારું છે શ્રીખંડપુરીનું, આપણે બપોરે જમશું હવે. અને એક પેટલીના ડોહા આવ્યા, પેટલીના ઉમેદભાઈ મોતીભાઈ પટેલ એનું નામ, આમ સત્સંગી. અને સ્વામીને કે સ્વામી, આ બે સંતોને મેં એકવાર તો કીધું છે કે અમારા ગામમાં સત્સંગ કરાવવા આવો, પણ જે આવ્યા નથી માટે તમે મોકલો. સ્વામી કે અત્યારે નીકળો છે, હાલતા જ થવે ને ભેગા. મને કે હજી તો પાણી પીધું ને ફરાળ કર્યું છે, જમી નીકળો, હાલો જ તે કે જાઓ. પેલા કાકાને કે ભેગા લઈને જ જાઓ તમે, ત્યાં રાત રોકાજો અમને કે. તે અમે તો બહાર નીકળ્યા. અમારા પોટલા સામાન તો બીજાના કોકના ઘરે હતો, ત્યાંથી બાંધી. ડોહા કે હું તૈયારી કરવા જાઉં છું આગળ, તમે પાછળ આવજો કે. એ જતા રહ્યા. હવે બાપા હોય અમારી ભેગો હરિભગત કોઈ ન આવે, યુવક ન આવે, ટિકિટ કોણ લઈ દે? બસમાં બૈરા અડી જાય, મોટર તો હતી નહીં. તે અમે રિક્ષા ભાડે કરી, 20 રૂપિયા ભાડું. તે ડોહો રિક્ષાને પૈસા ન આપે ને, પેટલીમાં ગયા તો એ કે બસમાં 5 રૂપિયામાં ભાઈ, 20 રૂપિયા હું ન આપું કે હું કામ રિક્ષામાં આવ્યા? ભાઈ અમને અપાહ પડે, આ થાય. તે આપે જ નહીં. રિક્ષાવાળો કે અમે તમને ઓળખીએ, અમને કે હું કાકાને જ ઓળખતો, તમે મારી રિક્ષામાં બેઠા છો. સર્વમંગળ સ્વામી કે પાછા બેસી જાય, જ્યાંથી બેઠા ત્યાં પાછા ઉતારી નાખો અમને. એ કે તો ડબલ થાય, એવું ન હાલે. આ કે સામાન નથી પાછું આપી દેવાય. અરે આળા 20 માણસ ભેગા થયા ગામવાળા જોવા. પેલો ગાળું દેવા પડ્યો રિક્ષાવાળો જ. પેલો પૈસા છે જ નહીં, મેં રાખતા જ નથી. એ હું ઓછો જાણું એ કે તમે રાખો ન રાખો, તમે મારી રિક્ષામાં બેઠા ભાડું લાવો બસ. પછી તો જો પાછા જઈએ તો બાપાને એમ થાય કે તમે આજ્ઞા પાડ્યા નહીં, પાછા એમનામાં આવ્યા, વળી બીજા દાડે ફરીને મોકલે. ગામવાળાને કીધું ભાઈ તમે 2 રૂપિયા 5 રૂપિયા આપો ને, તમારો ધર્મ તો સમજશું. તે બધા 2 5 ઉઘરાવીને 20 રૂપિયા આલ્યા પહેલાંને. અને આખા દાડો પધરામણી કરાવી. હો બપોરે 1 વાગે પહોંચ્યા આવીશું અમે, 1:30 વાગે. વાડીએ લઈ ગયા, ખેતરોમાં તાપમાં ફરવાનું. અને અપ્પા અમારે કીધું અહીં કંઈ ખાવા અમતા, અને અપ્પા જ કરીને સમજાય પ્રસંગ મજરમ પાશ્યમ આત્મના કવિઓ વિદું સ એવા સાધુ તો કૃતો મોક્ષ દ્વારમાં પાવર્ત. મોક્ષનો દ્વાર એવા સંત થકી ખુલે, દરવાજો. તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કી પાસ, જેને કે ભગવાન એવા રામને શોધી લે. રામાયણમાં ભગવાન રામ 10 પ્રકારની ભક્તિ સબરીબાઈને સાંભળાવે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દૂસરી ભક્તિમાં કથા પ્રસંગ. બધા શાસ્ત્રો દરેક કોર્ટના એક જ જજમેન્ટ છે તમારે. જગતગુરુ શંકરાચાર્ય કેરાલામાં થઈ ગયા 1000 વર્ષ પહેલા. શંકર ભગવાનનો અવતાર હતા. એની આ વાત લખી છે. જેની 8 વર્ષની ઉંમરે વેદ ઉપર ભાષ્યો લખ્યા છે, 16 વર્ષની ઉંમરે તત્વજ્ઞાનના પુસ્તક લખ્યા. આજે ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાં આજે ભણાવાય છે. આવા મહાન જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા છે. સળંગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, બધા 4 વેદ મોઢે બોલતો હોય. મન છે ને લગ્નમ ગુરુ રંગરી પદ્મે, ગુરુના શરણમાં મન અર્પણ નથી કર્યું. તતઃ કિમ શું કર્યું જીવનમાં તમે? એટલે આપણે બધાને એક સાચા ગુરુ મળે આપણને. અહીંયા મહુવામાં તમે બધા સાંભળવા આવ્યા 3 દાડા, ઘર-બાર છોડીને આવવું. તમારામાં કેટલો બધા ધર્મના સંસ્કારો હશે, કેટલી ભાવનાઓ સારી હશે, તારે હવાય. આ જ સમયે દારૂ પીવાતો હશે, પાપય થતા હશે, ટીવીમાં ન જોવાનું લોકો જોતા હશે. તમે બધા સાંભળવા આવો છો ખટકો રાખીને, 3 દાડા સુધી આવ્યા છો રોજ. તમારા હૃદયમાં ભાવનાઓ તો છે જ, પણ નથી કહેતા 5 મિનિટ ખાટું બસ સૂકી ગયો, 2 મારા ખાટું એડમિશન રહી ગયો, એમ થોડા ખાટું મોક્ષ ન રહી જાય. ટ્રેક્ટરમાં ખખડ હોય ને ખેતરે પગી જાય, પ્લેનમાં ન ચાલે, સહેજે સ્ક્રૂ ઢીલો. ઉપર જવું છે, સાવધાન રહેવાનું, બહુ સાવધાન રહેવાનું. વિષયના સુખમાં ક્યાંય સુખ નથી. સ્ત્રીઓ ભોગવીને કોણ સુખી થયા છે? સ્ત્રીઓમાં સુખ હોય તો સ્ત્રીઓ બધી ખુશ હોવી જોઈએ. એ જ આત્મહત્યાઓ કરે છે, રડે છે વધારે. કાંઈ છે એમાં એક આ માણસે ભગવાને એવું મોકલ્યું છે. માણસ આજે
એક ક્ષણિક સુખ હાટું જિંદગી બરબાદ કરી નાખી. મહાભારતની અંદર જો પાંડુ રાજા થઈ ગયા, પાંડવોના પિતા હતા, એને એક ઋષિનો શ્રાપ થયો હતો કે માંદરીનો સંગ કરીશ એ સેકન્ડે તો મૃત્યુ પામીશ. એને 2 પત્ની હતી, કુંતી અને માંદરી. માંદરીના નકુલ અને સહદેવ હતા અને કુંતીના ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર હતા. 5 પાંડવો 2 માતાના થઈને હતા. એની પત્ની ના પાડી અને પતિને કે મારો સંગ ના કરો, તમારું મૃત્યુ થશે, તમને એક ઋષિનો શ્રાપ થયેલો છે. નજરે મોતને જોવે છે ને કુંતીનો સંગ કરો, તમને કામ વાસના આવતું, બાજુમાં જ છે. પણ માણસ કામ અંધ બની ગયા અને એનો સંગ કર્યો અને મૃત્યુ પામ્યા. એમાંથી આખી લડાઈ ઊભી થઈ. જો પાંડુ રાજા હોત તો એ ગાદી પર યુધિષ્ઠિર બેઠા હોત, તો 48 લાખ માણા મહાભારતમાં મર્યું ન ભરે. એનાથી આગળ જુઓ તમે, શાંતનુ રાજાને ગંગા નદી છે ને, એ ગંગા માતા જોડે એને લગ્ન કર્યા, ગંગા મૈયા જોડે. ગંગા મૂર્તિમાન એની પત્ની હતી શાંતનુ રાજાની. એને અલોપ થઈ ગઈ. પછી એને બધું કન્ડિશન કરેલી, દીકરા પર મારો હક છે ને પાણીમાં પધરાવી દેતી અને ના પાડશે તે દાડે હું અંતર્ધ્યાન થઈ જઈશ. વાસના રહી ગઈ. એક માછીમાની છોકરી જોડી શાંતનુ રાજાને લગ્ન કરવા ફરી ના પાડી એના પિતાએ કે હું નહીં પરણો મારી છોકરી, કારણ કે મારી દીકરીનો દીકરો ગાદી નહીં આવે, તમારો દીકરો ભીષ્મ આવશે, મોટો છે. ભીષ્મ ગયા ત્યાં, મારા પિતાને તારી દીકરી પરણાય, હું ગાદી નહીં ભોગવું. પ્રતિજ્ઞા લો કે તમે ગાદી નહીં ભોગવો, તમારો દીકરો તો ગાદી આવશે ને મોટો કહેવાય છે, હું લગ્ન નહીં કરું. કે જો આ પ્રતિજ્ઞા ન કરી હોત તો ભીષ્મ ગાદી પર હોત, તોય પેલો અંધ ધૃતરાષ્ટ્ર આગો પાછો ન થાત. એક દુર્યોધન ખોટો માણસ, વિદુરજી કીધેલું અને જન્મ્યો નથી, મારી નાખો તમે. એના કાકાએ કીધેલું પણ ન માર્યો. પુત્ર મોહ. પાંડવોને ખોટી રીતે કાળા ગ્રહમાં તમે કલ્પના કરો, 5 નાના ભાઈઓ, ભાઈના દીકરાને જીવતા હળગાવી દેવાનું કાવતરું દુર્યોધન અને એનો બાપ અને શકુની 3 થઈને કર્યું. કેટલું અધમ કામ કહેવાય. આજે બાપ વગેરેના બાળકોને કેટલા વાલથી રાખવા પડે ને ભાઈને. ભાગ નો દેવાનો, રાજ પડાવ્યું, દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા ભર સભામાં. 5000 વર્ષ પહેલા એક સ્ત્રીને નગ્ન કરે છે. ભગવાન કેટલી મદદ કરી છે પાંડવોની. જ્યાં માણસ, હું તમને એક કહું કેવી મદદ કરે મહાભારતમાં. ભગવાન કેટલા મોટા છે થોડીક વાત કરી લઈએ આપણે. 11 વાગ્યા 10 મિનિટમાં પતાવી દી કથા. હવે આ પૃથ્વી છે, 50 કરોડ ડાયામીટર છે આનું, 50 કરોડ જોજન. 4 ગૌનું 1 જોજન થાય. 220 દેશો છે આ પૃથ્વી પર, નાના મોટા. એને એક મૃત્યુ લોક કહેવાય છે આપણે. આ લોકનું નામ શું છે? વાંસળીની દુકાનમાં શું મળે? વાસણ. કાપડની દુકાનમાં કાપડ મળે. મૃત્યુ લોકમાં શું મળે? મૃત્યુ. બધાને મળશે, ઉતાવળ કરતા નહીં કોઈ ભગવાન છોડશે નહીં. હવે આ પૃથ્વી એક લોક, એવા ઉપર 6 લોક: ભુવરલોક, તપલોક, જનલોક, સર્ગલોક, સત્યલોક, મહરલોક. એવા 6 હેઠે: અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ. આ મૃત્યુલોક. 14 લોકનું એક બ્રહ્માંડ. એમાં બધા આવી ગયા દેવો, 33 કરોડ, બધું જ. એવા કરોડો બ્રહ્માંડો ભગવાનના એક રૂવાણા મૂડે છે. ભગવાન ક્યાં? આવા કરોડો બ્રહ્માંડો. કાળના કાળ ભગવાન છે. ભગવાનના ધામમાં યમરાજા હું વિધાતા કોઈ ફરકી ન હોય, કે કોઈ દેવોની એન્ટ્રી નથી. અને દેવોની આવડતા લખી 30,000 કરોડ વર્ષ. પણ ભગવાન આગળ એક ક્ષણય નથી. ભગવાનના ધામમાં ગયો, એને મૃત્યુ છે જ નહીં, એને રોગ નથી, એને ગઢપણ નથી, દુકાળ નથી, દુઃખ નથી. એને કાયમ સુખ, સુખને સુખના દરિયા. એકવાર એન્ટ્રી પડી જાય આપણી ત્યાં. ભૂમિકા ધૂળની નથી, ખોટી તેજની ભૂમિકા છે. અને આપણા શરીર છે ને આ 5 તત્વનું બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. મારી પાસે હાડક્યા, મળમૂત્ર ને માંસ પાસપરું ભર્યા છે. આ શરીર ખોટું છે, આ હાચું શરીર નથી આપણું. આ ધૂળમાંથી થયું ને ધૂળ થઈ જશે એક દાડો. અંદર આત્મા છે, એ આપણું સ્વરૂપ છે, જે બોલે ચાલે છે, સાંભળે છે, હરે ફરે છે. આ શરીર આપણે નથી. એ આત્માનું કલ્યાણ થાય, શરીરનું નહીં. શરીર તો ધૂળ થઈને હળગી જાય છે. ભગવાનના ધામમાં કોણ જાય છે? આત્મા. આપણે શરીર નથી. તમે મહેનત શરીર માટે કરો છો,
પેકિંગને છોટી ગયા છો, માલને નથી ખોલતા. શરીર બસ આખો દાડો શરીરના જ વિચારો, અરીસો આવ્યો નથી, વાળ આવા ઓળો, આવા કપડા આવા બહુ, એમાંથી જ ઊંચા નથી આવતા. પથારી કરતા હવાર થાય હોવું ક્યારે એમ કે. હવે એ ભગવાનના ધામમાં આપણે ભોગી ગયા એકવાર, પતી ગયું. અને જ્યાં નહીં જઈએ ને 84 લાખ જન્મ આમાં જીવ છે. આ ઝાડવામાં જનાવરો કેટલા અવતારો લઈ અને તમે ન માનો, દાખલા તરીકે નથી અવતાર લેવાનો. કેમ બોલો છો અમારા દાદા નાક રૂપે ફરે છે? જનાવરનો અવતાર મળ્યો કે ન મળ્યો? એક છોકરો કાગવાસ નાખતો હતો ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં, બંધ થઈ ગયો. એની મમ્મી કે કેમ નાખતો નથી? કે એટલે બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે કાગવાસ દાદા પુણ્યતિથિ નાખે? કે શાસ્ત્રમાં નથી લખ્યું, પણ એક હાલે છે એવું. એટલે શરીર છે આપણું, આપણી કોઈ જ્ઞાતિ નથી, કોઈ દરબાર નથી, કોઈ વાણિયા બ્રાહ્મણ પટેલ કોઈ છે જ નહીં. એ તો શરીરના ભાવ છે. શરીર પતી ગયું, કઈ જ્ઞાતિ રહી? અને એને લઈને ઝઘડા થાય, અજ્ઞાન બધું હોય. સમજાઈ જાય ને, આપણે એક ટ્રેક ઉપર આવી જઈએ ને બરાબર ના, અંદર આનંદ એટલો બધો આવશે ને માણસને કે તમને બહારના આ બધા કચરો લાગશે. તમારા ઘરે, તમારા ગામમાં ભૂંડ છે? ભૂંડ છે. હવે એને તમે લઈ આવો ઘરે, શેમ્પૂથી નવડાવો, બેડરૂમમાં હુવડાવો, પરફ્યુમ છાંટો, એસી ચાલુ કરો, બ્લેન્કેટ ઓટાડો, એ મૂંઝાય કે ખુશ થાય? મને કહો. મૂંઝાય. એ કીચડમાં જાય ને ત્યારે સેફટી લાગે, ઘરે આવ્યો આવે. એમાં જીવ બધા છે ને માયાના કીચડમાં છોટી ગયેલા છે. એને ઓરિજિનલ આનંદ ખબર નથી. શેરડીને પીલી નાખે ને પછી સોતા વજે ને પેલા રખડતા ઢોરને હોય ને ખાય, એને ખબર નહીં રહ કાઢી લીધો, કૂચાઈ રહ્યા આપણા પાછું. આ દુનિયા આખી કૂચા જ ખાય. માણસોને છે ને ઓરિજિનલ આનંદ છે ને અંદરનો, એ હજી આપણે સાખ્યો નથી. તમારે કિલો બટેટા 20 રૂપિયા મળે, પણ કિલો હોનું ન મળે 20 રૂપિયા. વળતર ચૂકવવું પડે. ભગવાન થોડુંક જ સેટિંગ કરવાનું કહે છે. 2-3 વસ્તુ અહીંયા પારાયણમાં સ્વીકારી લેવાની. ચારિત્ર બગાડવું નહીં, કોઈનું મન દુખવવું નહીં, આપણે સહન કરવું. કોઈ ગાળ દે ને આપણને તો ખોટું એની કર્યું છે. ભગવાન એને હિસાબ લે છે, આપણે દુઃખી ન થવું. આપણે સહન કરવું ને એ ખરાબ નથી. ઝઘડો કરવો, કોઈને મારવા એ ખરાબ છે. કબીરદાસે એમ લખ્યું, તમે છેતરાવ ને તેમ પાપ નથી કર્યું, છેતરવા વાળાએ પાપ કર્યું છે, એટલે ભોગવશે. તમારા પ્રારબ્ધમાં લખેલું કોઈ નહીં લઈ શકે. અને બીજાના હકમાં નથી લઈ લે છે તો એના ઘરમાં રહેશે નહીં. દુઃખી થવાની જરૂર જ નથી. આપણે બધા આનંદમાં જ રહેવાનું. બસ શેમાં રહેવાનું? બસ. પેલી વાત આવે છે ને, એક ભાઈ પડખું ભરતા હતા 1:30 વાગે. એને હો કે હુંતા કેમ નથી, રોજ ઊંઘી જાવ છો? એ કે મેં શેરી નાકે જીવાભાઈ રહેશે ને એના લાખ રૂપિયા ઉછીના લીધા છે, અને મને કડક કીધું કાલે સાંજે આપી દેજે, જોયા જેવી થશે, હું ક્યાંથી લાવીશ? એ કે હુઈ જાવ, આવું છે. એને વહુ ગઈ શેરી નાકે રાત્રે 1:30 વાગે એકલી, સ્ટ્રોંગ બહુ. જીવાભાઈ ભલે બાર એવા શું છે બે, મારા પતિ લાખ રૂપિયા લીધા છે. કે હા. એ કે વાર કોઈ દે દેવાનું નહીં થાય, જે થાય કરી લેજો. એને પતિને કે હુઈ જાવ, કે હું આવું જીવાભાઈ જાગશે. કોઈ બોઝ નો બાદ દેવો, પણ થઈ ગયું, હું દુઃખી રહેવાનું. મર્યા પછી આવે ઉપર ઉઘરાણી આવું. મૂંઝાવું નહીં કોઈ દે. બસ આપણે ખુશમાં ને આનંદમાં વગર પીધેલા જેવા જ રહેવું. આપણે હું પુના ગયો પારાયણ કરવા, એક ભાઈ આવ્યા, એન્જિનિયર, બિલ્ડરને લઈને આવ્યા. હું તો ઓળખી દઈ. મને કે આ દારૂ પીવે, છોડાવો ને. એટલે દારૂ જલ્દી છોડાવો ને. એમાં બિલ્ડર પુનાના, એટલે આપણે તમાકુ તો જે વાર નહીં લાગે, આને થોડુંક આપણે વિચારીને કરવું પડે. પછી ધીરે ને બધું પૂછ્યું. પછી મેં કીધું પીવો છો? આ ભાઈ ક્યાંથી? કે હું પીવું છું. કેટલા વર્ષથી પીવો છો? 2 વર્ષ. તમારી ઉંમર કેટલી થઈ? એ કે 52. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા? તમને ન સમજ પડે. મને મેં પાડો ને તો મને ટેન્શન હોય. કે મેં ટેન્શન હોય દારૂ પીવો જવું તો માનો છે કે આ થોડું હળવું થઈ જાય. મેં તમે પીવા મળ્યા કોઈ ટેન્શન છું? એ કે મારી વાસને થઈ ગયું. એને પીવડાવો ને ટેન્શન હોય પીવું જ જવું, તમે માનો છો. તમારે હોને ટેન્શન થઈ ગયું, દારૂ પીવો જોઈએ ને, ટેન્શન વાળાને દારૂ પીવો જોઈએ, તમે માનો છો. એટલે તમારા દીકરીને ટેન્શન થાય, એને પીવડાવો. આખું ઘર પીવા મળે એટલે બાજુવાળાને ટેન્શન થાય, એને પીવડાવો. મને કે તમે બહુ લપ કરો, સારો મૂકી દો. મેં સારું મૂકી દીધો પછી.
પણ માણસ આજે કેના સહારા લે છે? વ્યસનના. આ તે કશું કરાય નહીં, સહન કરવાનું, મનને મારવો થોડુંક. મન કેમ કરવું નહીં? મન તો બહુ ખરાબ છે માણસનું. મનના ફોટા પાડીને પ્રસાદ લેવાય ન રહી આપણે. બહુ ખરાબ છે મન. મોટા મોટા ઋષિ મુનિઓ, ઇન્દ્ર રાજા, સ્વર્ગનો રાજા, વરસાદ પાડું તો દુનિયાથી વેચી કે કોઈ સંભાળે છે કે નહીં? મને માણસ છે ને આવ્યા પૃથ્વી પર, પુરાણમાં કથા આવે છે નહીં તે રેકડામાં એક ભાઈ મૂર્તિઓ લઈ નીકળે, માતાજીની, મહાદેવની, ઇન્દ્રની, બ્રહ્માની, ગણપતિની બધી મૂર્તિઓ હોય ને, પ્લાસ્ટર ઓફ પેરિસની નાની નાની ફૂટફૂટની. તે ઇન્દ્ર રાજા હાવ તો મફળો થઈને આવેલા ભિખારી, મૂર્તિ જોઈએ. ગણપતિની મૂર્તિ પકડી, શું ભાવ છે આનો? કે આના 6 રૂપિયા. લો, ગણપતિ તો લગ્નમાં પહેલા, વાસ્તુમાં પહેલા એના ગીત ગવાને 6 રૂપિયા વેચાઈ જાય. સ્વર્ગમ જઈને કહેશું ગણપતિને પાવર રાખવું ને 6 રૂપિયા વેચાઈ જાવ છે. વિષ્ણુની મૂર્તિ પકડી, કે આનો ભાવ હોય કે આના 10 રૂપિયા. લક્ષ્મીના પતિ કહેવાય એને 10 રૂપિયા વેચી નાખે. ભગવાનને કહેશું તમારી કિંમત 10 રૂપિયા. પછી ઇન્દ્રની એક મૂર્તિ એની પકડી, કે આનો ભાવ? એ કે 2 લો ને તો મફત થઈ ગયા. એ કે કિંમત સાંભળી નહીં, આ પેકિંગમાં દઈ છે એની. આપણે નહીં ટોબલીન બ્રશ મફત આપે, ચાકલીન ધાણા મફત આપે, એમ પેક એનો ભાવ. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા કે દરેક વ્યક્તિ, દરેક મનુષ્યએ જીવન કેવું જીવવું જોઈએ કે જે આપણને સુખમય અને શાંતિમય જીવન આપે, પૈસાની સાથે માનસિક શાંતિ પણ આપે. તો આજે આપણે ખૂબ સરસ વાત આ પ્રવચનમાં શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. પૂજ્ય જનમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામીના જે રમૂજી સાથેના જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રવચનો અમે આ યુટ્યુબ ચેનલમાં જરૂરથી આપ સુધી પહોંચાડતા રહીશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન રાખજો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી